ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1,10,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઉત્તરાયણ પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે ઓઇલના ધંધામાં નફો કરવાની લાલચ આપીને છેતરપિંડી થઈ હતી. ભરત હિંસુને 2022માં દિનેશ પાલડિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો, જેમાં પ્રવીણભાઈ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલના વેપાર કરતા હતા. પ્રવીણભાઈએ ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી. ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રવીણભાઈએ ભરતને પાસેથી 1,10,00,000 રૂપિયા ટુકડે લીધા હતા. ફરિયાદીને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો અને આ ઉપરાંત વાર્ષિક 25% નફા પેટે 5 ચેક તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા. જો કે 1 વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમણે પ્રવીણભાઈનો સંપર્ક કર્યો હતો. પ્રવીણભાઈએ પૈસા આપવાની ના પાડી દેતા ફરિયાદીને છેતરાયું હોવાનું લાગતા તેમણે પ્રવીણ ભાલોડિયા, હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ કરીને ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.